સૌથી વધારે ફરમાઈશ કયા ગરબાની કે કયા ગીતની આવે? ગીત કરતા ત્યાં છે ને ફરમાઈશ પેલી આવે MH012833 હટાવવાની છે. એ તો દરેક ગરબા ગ્રાઉન્ડમાં આવે. કોઈક ને કોઈક બાળક ખોવાઈ ગયેલું હોય અને બાળક ખોવાયેલ છે. એ તો એટલા બધા થાય છે ને એવી રીતે દરેક આવા ડાયરામાં કે ફંક્શનમાં. તો હવે એવું લાગે છે કે અમુક સિંગર્સ ઓર્કેસ્ટ્રા વગર જ જશે. પેલું એક ગણેશ વંદના ગાય ત્યાં સુધી 4 બાળક તો આવી જાય, એક મંજીરું આપી દે. અરે આપણી સાથે થયેલું કાંકરિયાનો છે ને, અમે હમણાં શો કરેલો તો એમને પણ કરેલો. અચ્છા, એમનો તમે હતા? બીજા દિવસે હતો ને તમારો કાંકરિયાનો ડે પ્રોગ્રામ? 1 પર અમારું હતું ને મારું ના, સ્ટેન્ડ અપ આપણું આવ્યું. ડે 5 પર હતું. હા, વાર્તા ને એનાથી કઈ લેવા દેવા જ નહીં. એટલે તો ડે 8 પર અમારું પરફોર્મન્સ હતું અને જેવું મારું સ્ટેન્ડ અપ આવ્યું ને તો પહેલા કીધું સોરી રોકાઈ જાઓ. શું થયું? તો કે 3 બાળકો ખોવાયેલા છે, એમની અનાઉન્સ. મેં કીધું ના જરૂરથી યાર, એ તો બાળકો બિચારા. તો 2 રડતા હતા. અને બાળકો કેવા ખબર છે સ્ટેજ પર આવી રીતે આયા? 2 રડતા હતા અને ત્રીજો બાળક હું હતો. 2 બાકડો હતો. 2 રડી રહ્યા છે. હું બાળક છું ને. હા, અમે બી એ જ છે. આપણે ત્રણે બાળક. તમે 2 રડતા હતા ને હું પેલો ઓડ વન આઉટ હતો. આ 3 બાળકો ખોવાઈ ગયા છે, જેમના જે બી હોય તે પપ્પા મમ્મી લેતા જજો. બેસી જા દીકરા. આવે હા પપ્પા મમ્મી, આ 3 ભૂલકાઓ ખોવાઈ ગયા છે પણ અહીંયા પોલીસની સુરક્ષામાં છે. આમના મા બાપ રિંકુ, પિંકુ ને ચિંકુ, 3 ચિંકુ આજે હાથ હલાવે. ચિંકુ બોડી બી સરસ છે ચિંકુની, પણ એને મને તો નક્કી હતું પેલો હસતો છોકરો હતો ને એને નવો બાપો જ જોઈતો હતો એ દિવસ.